આપણા આમંત્રણને માન આપી સરતાન પરથી રામદેવ મિત્ર મંડળ ભરત ભગત આવા દુખિયાના દરબારના ભગત એવા રામદેવ બાપાના ભગત ભરત ભગત આ પધાર્યા છે તો આપણે તેમનું સન્માન કરવું જોઈએ। ભરત ભગતને વિનંતી કરું કે સ્ટેજ પર પધારો અને એમનું સ્વાગત કરવા માટે હું કુરજી ભગતને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પર પધારો અને ભરત ભગતનું સ્વાગત કરીએ। આવા સંતો પધારે ત્યારે આપણે અહીંયામાં આનંદ હોવો જોઈએ।
સત્યના દરબારની હાલો હાલો બોલીએ રામદેવજી મહારાજની જય શીતળાય માત કી જય મીઠીવીડી ગામ ને એક ખાસ આમંત્રણ આપું છું ભાઈ કે આવતા ચોથા મહિનામાં એટલે કે ચૈતર મહિનામાં હનુમાન જયંતિ પછી જે ચોથા મહિનામાં તારીખ 3 ચોથો મહિનો 2026 અમારા સરતાનપુર ગામ દુખિયાના દરબાર એવા રામદેવજી બાપાના મંદિરના પટાગણમાં જે મહા શિવપુરાણનું આયોજન થઈ રહ્યું છે એમના વક્તા શ્રી સિપરાગીરી બાપજી પોતે પધારવાના છે. બીજું કે સાથોસાથ તારીખ 5 ચોથો મહિનો 2026 અને રવિવારે રામદેવજી બાપાની પૂર્ણ કૃપા અને સરતાનપુર ગામનો સાથ સહકાર અને બધાય આપણે મીઠીવીડી ગામ જેવા બધાય આજુબાજુ ગામનો સાથ સહકારથી 100 દીકરીના સમૂહ લગ્ન. બીજું કે બધાયને આનંદ કરવા માટે જે 9 દિવસ આનંદ મેળો રાખેલો છે અને એની અંદર રાત્રિના પ્રોગ્રામમાં આપણે 5 દિવસ રામદેવજી બાપાનું જીવન ચરિત્ર આખ્યાન રાખેલું છે. તેમના કલાકાર આપણે સવજીભાઈ, આલુભાઈ, અશ્વિનભાઈ, મનોજભાઈ આપણે આખા સ્ટાફ સાથે બાપાનું આખ્યાન છે. બીજું કે તારીખ 12 ચોથો મહિનો 2026 મહાયજ્ઞ રાખેલો છે. તે યજ્ઞ પણ આપણે સિપરાગીરી બાપજી કરાવશે. તો મીઠીવીડી ગામને હું એક ખાસ આમંત્રણ પાઠવું છું કુરજી ભગતને ને આખા ગામને કે તનમન અમારું જે કાર્ય છે એમાં આખા ગામને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. અને એમાં આપણે સમૂહ લગ્નમાં આપણે કોઈ મા બાપની વગરની દીકરી હોય કે એમના કોઈ સ્થિતિ નબળી હોય એવા આપણે આમાં કોઈ પૈસા નથી લેતા ભાઈ. જે કોઈને આપણે જો કે હવે ફોર્મ તો આપણે પૂરા થઈ ગયા, 100 દીકરી લેવાની હતી, 100 ફોર્મ પૂરા થઈ ગયા. આપણે મર્યાદિત સમૂહ લગ્ન રાખ્યા હતા કે જેથી કરી આપણે 101 જ દીકરી લેવાની. તો એ આપણે રામદેવજી બાપાની પૂર્ણ કૃપાથી 100 દીકરીના ફોર્મ પૂરા થઈ ગયા છે. એમાં મા બાપ વગરની દીકરી આપણે 60 દીકરી, એમાં છે 40 દીકરીઓ આપણે જે અન્ય છે. એટલા માટે આખા ગામને મારા વાલા વળી પાછું આમંત્રણ આપું છે કે ચોથા મહિનામાં બધાય મારા વાલા આખું ગામ કુરજી ભગતની તો બધા આવે જ છે અને આખા ગામને આમંત્રણ આપીને જાવી છે ભાઈ. બધાય પધારજો અને સાથ સહકાર આપજો મારા વાલા, એવી મારી નમ્ર વિનંતી છે. બોલીએ રામદેવજી મહારાજની.